પીધો? આ કૃષ્ણે નહીં પીધો મને લાગે. આ ચાલ લઈને પીધો. એ એવું ના કર. આવું જ એમ કરી. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે રામનવમીના સૌને જય શ્રી રામ. તો કાંઈ 9:30નો ટાઈમ છે. તડકો બહુ બધો છે એટલે સૂર્યનારાયણની લાશ કાઢી અમે. ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ નોકરી, એટલે મેં કીધું એક વ્લોગ લઈ લઉં. જોઉં સાધન પાછળ કોઈ આવતું ના હોય ને કે પટાઈ દે આપણો તો. તો આજનો દિવસ મારો કેવો જાય છે જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. જોઈએ આજનો દિવસ કેવો જાય. સાંજ સુધીમાં કોઈ નવું આવી જાય તો ગાઈસ જુઓ. આજે જોવી પડશે. આજે 26/3/2026 અને કેટલા વાગેલા છે ઘડિયાળમાં? રાતનો ટાઈમ. હા ચાલ, કેટલા વાગ્યા ઘડિયાળમાં બેટા? 8:24. 8:24 થઈ. હાલ તરત નોકરીથી ઘરે આવી અને ઘેર આવી અને ચા બનાવી, ચા પીધી અને બતાવું બધો શું શું કર્યું ફેમિલી એ બતાવું. હા ચાલ, હાલ કચરો વાળીને બેઠી. હા ચાલ, કેવું રે? હા કોઈક વાત તો કરો. હે યુટ્યુબ ફેમિલીને કોઈક વાત તો કરો. કેવું થાય આમ હાલમાં? કેવું જીવન જીવી રહ્યા તમે? ઉતાવળું બોલ. હા શું કરો આખો દિવસ? હું નોકરી જઉં એટલે. હા જો આ ભાઈ દૂધને સાસ લઈને આવ્યા એટલે હવે ફ્રીજ તો લગતી હતી. આ લોકો બેઠા હતા. આજે તો બધું બંધ જ હતું. પંપે બંધ. એવું ટાઈસીન લઈને બેસી રહી છે નહીં તું? ટાઈસીન લઈને દીદી ટાઈસીન લઈને બેઠી. આ દીદીનો વારો તો જોજો ભાઈ. યા અમારા ઘરની હાલત જોજો. અમારે શું હાલત થતી છે અત્યારે. કંટાળી ગયા છીએ. જુઓ ઘર કેવું પડ્યું હે. હાલ કચરો વાળ્યો ને તોય થોડું હાથ લાગે છે. આ ઘઉં ભરવાના બાકી. અમે હાલ જ આવ્યા છીએ 2 જણો. જો આ બધું હે વાયર લબડાયા. આ બાજુ આ રસોડાનું કામ બાકી હતું ને એટલે હવે રસોડાનું કામ થશે. બિટ્ટુ તું કરે? બિટ્ટુ બેન ચમ ડુંગળી સમારી ઓખો પડું. બિટ્ટુ બેને ડુંગળી સમારી હે એટલે ડુંગળીએ રોવરાઈ દીધા બિટ્ટુ બેનને. આ બધું સમારીને મેલ્યું હોય ને. કોનું ચા દહીં લોકો? આ ચાલ તારો ચા પડ્યો પી જા. તી ચા પીધો? આ કૃષ્ણે નહીં પીધો મને લાગે. આ ચાલ લઈને પીધો. એ એવું ના કર. આવું જ એમ કરી બાપડીને એને પીવાનો હોય. ગુંડા જમા ટાઈસુડો છે બેઠો. ટાઈસુડો તો ગંધા તો થાય. હવે આપણા રાહુલને પૂછીએ કેવું રે. રાહુલ છે જેવો. રાહુલ કેવું રે આપણા ઘરમાં? અરે નહીં જીપવું આરામ થઈ ગયું નહીં આપણું તો. તારે કંટાળી બાપ. અમે તો નોકરીથી આવીએ ને તો એને તારે ઘેર જઈને શાંતિ થાય. હું હાલ આવી તારા પહેલાં જ આવી. તું તા માહો હું અને તું આપણે તણે આવવા જાય. જો બધું અમારે ત્યાં બોર્ડ ને બોર્ડ બધું ખોલીને મેલ્યું હે. જુઓ હવે બીજું જોવું હજુ જો આ બધું નેચયા. જુઓ હજુ ઉપર બધો બોર્ડ ખુલી દીધેલો. બધી ઢગલો માટી પડી હતી હોય તો ગાઈસ આવી કોક હાલમાં અમે આવી રીતે જીવી રહ્યા છીએ અમારું જીવન. એ અમે તમને બતાવ્યું. હા આ છેલ્લો નહીં. એ તો રામનવમી તો બતાવો પણ તારીખ પ્રમાણે કાલ થાય. તારીખ પ્રમાણે કાલ 9 દાડા માતાજીના પૂરા થાય. આજ તો 8 દાડા થયા. તિથિ હોય ને એટલે એવું લાગે પણ તારીખ પ્રમાણે તો કાલ 9 દાડા માતાજીના પૂરા થાય. એટલે હજી આ જુજુ કેવી રીતે કરવું? કશું કોઈ ગમે એવું નહીં કશું બનાવવાનું. કોઈ પૂરી તો ગવાર સમારે છે બેઠા પૂરી નાલી છે ગવાર સમારવા. ત્યાંથી તો કદી ગવાર સમારાય ના, કદી પાર આવે ના, કશું થાય ના. હેરજી આપણે બધો બેસી હવે. હા કામ કરે દો. આ ટૂંક સમય માટે જ છે તમારો વારો. હા ચમ
આ રૂમ રાજ કરશે આ રૂમ ઉપર એવું યા નો વે ઓય ને યા હવે અંદર આવવું છે ને તો બેલ મારવો પડશે ભવ્ય બાપજી આઈએસી અંદર હા આવો બાકી અલાઉડ નહીં હા હા ઓ આ ભવ્ય બાપજીના ભાડે હોય તો તો શું કરાવતું તો હાલ મારો બહારનો બધો ફોટો દેખાય હમ. મોટો બધી દેખાય પેલું સ્ક્રીન આવે ને એરી કરાવો આ મારું નહીં કરાવો કરાવો ભાઈ કરાવો કરાવો સ્ક્રીન મારા પૈસા હા હા કરાવો કરાવો હો એવી રીતે કદી ના બનાવવા આ રીતે આવે નહીં આ ચાલ કરાવો કીએ કે આ મારો જ અમારા રૂમમાં અમે કરાવીશું કે આ ચાલ રાધે આવડો જેમ તો રૂમ અમારામાં કરાવીશું કે મારો જ હોત નહીં ના પથ્થરે મંગાવળો તો હું પથ્થરે મંગાવળો ઓય તો ગાઈ જુઓ આવું તો રહેવાનું અમારે તો ઘરમાં તમારા ઘરમાં આવું રહેતું છે અમારે આ બધા હોમા હોમી ચડાચડી બાકી ચાલુ હોય બાકા ચીકી બોલાય છે મારું તારું મારું તારું મારું તારું ચાલુ જ રહે બે બે રૂમ હોય ને તોય મારું તારું ચાલુ રહે શી ખબર અમુક લોકો બાપજી જુઓ સ્ટેટ ઓફ તો જુઓ અત્યારે બનાવો બીટું શાક તો એનું શાક બનાવીને જમીન ઊંઘી જઈશું તાવ આવ્યો તો બપોરે જોરદાર ગોળી લીધી શું હજુ છું વાત આ પકડાય પકડી રાખતા આવો ગોળી હા હું હાથ ઓમ કરું ને માથામાં એટલે આવી રીતે ગોળી લીધી તાન થોડી રાહત થઈ હ પણ નોકરી કર્યા વગર ચાલવાનું તો છે જ નહીં વળી તો આ ગવાર તો કાલ બપોર માટે બેઠીએ હે બેટીને તૈયાર રાખીએ એટલે કાલ બપોરે બનાવવા થાય કાલ બપોરે કરવાનું તો ગાઈસ જુઓ આ તો આજનો વ્લોગ મળીશું બીજા બ્લોગમાં કાલ તો ઘઉં મોવાહી મોઈને પીપળું આજ તો બીટુએ ધોઈને કમ્પ્લીટ કોરું કરીને તડકામાં મેલ્યું હ અને પેલી થેલી અંદર પ્લાસ્ટિકની મૂકવા માટે લાવી દીધી હતી કાલ સવારે વહેલા બેસી જવું હ ઘઉં મોવા માટે ગોળી બોળી તાવ આવી જા હા મને ખબર હ હાલ ગોળી લીધેલી હે ને એટલે તાવ ઉતરી ગયો પણ આપવાનું તો ખરા જ પણ ગોળી બોળી લઈ સવારે પીપળું મસ્ત રીતે ભરી દઈશું એક બાજુ ચાદર બાદર ઢોકીને તો આ તો આજનો વ્લોગ મળીશું બીજા બ્લોગમાં તો સુધી બાય જોવા માટે થેન્ક યુ